ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બરોડાની રચનાના 13 વર્ષ બાદ જાડેશ્વરની 18C સ્કીમના સૂચિત મુદ્દા માટે બીજી ઓનર્સ મીટિંગ મળી હતી, જે 40% કપાતના મુદ્દે તોફાની બની હતી. ભરૂચના જાડેશ્વરની 3TP સ્કીમમાં મળેલી બીજી ઓનર્સ મીટમાં પણ ગ્રામજનો વિરોધ નોંધાવતા એક તબક્કે તોફાની બની હતી. જાડેશ્વર ખાતે મળેલ ઓનર્સ મીટમાં બરોડાએ જમીન માલિકોના વાંધા સૂચનો મેળવવા સાથે નકશાઓ રજૂ કરી ટીપી અંગે માહિતી આપી હતી. ગ્રામજનોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ સામે 40% કપાતને લઈ વિરોધ નોંધાવી તેઓની વિવિધ 6 જેટલી માંગો સ્વીકારવામાં આવે તો ટાઉન પ્લાનિંગ સ્કીમને આવકારવાનો સૂર વ્યક્ત કરવા સાથે બરોડાના મુખ્ય અધિકારીની ગેરહાજરી અંગે નારાજગી જોવા મળી હતી. ખેડૂતોએ 40% કપાતમાં જતી જમીનના વળતરમાં જંત્રી પ્રમાણે તેનું વળતર ચૂકવવામાં આવે તો જ આ ટીપી મંજૂર હોવાનું કહ્યું હતું. જો કે અસરગ્રસ્તોમાં આ મુદ્દે 2 ભાગ હોવાનું પણ ચર્ચા રહ્યું હતું. જાડેશ્વરની 3TP સ્કીમ આવવાથી લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત તમામ સુવિધા સાથે પહોળા રસ્તા, ડ્રેનેજ, પીવાનું પાણી, બગીચા, શાળા, હોસ્પિટલો મળશે. 40% કપાતને લઈ ખેડૂતો અને જમીન માલિકોમાં આંતરિક કચવાટ જોવા મળ્યો હતો. હવે કેટલાક વાંધા સૂચનો આવે છે અને આગળ તેનો વિરોધ થાય છે કે નહીં તે તો આગામી સમયમાં જ ખબર પડશે. બરોડા દ્વારા જે ટીપી સ્કીમ લાવવામાં આવેલી છે 18C, તેમાં કંઈક ને કંઈક જગ્યા પર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. જે કંઈ જે જાડેશ્વર ટવડા રોડથી લઈને જે જાડેશ્વર ચોકડીનો જે રોડ છે ત્યાં કંઈ જે બિલ્ડરો દ્વારા જે બાંધકામ કરવામાં આવેલું છે એની જે માર્જિન જગ્યા છે 20%, 40% જે છોડવામાં આવતી હોય તે પણ નથી. એટલે આ એ જે કંઈ જમીનો છે એ છોડવામાં આવતી નથી. સ્થળ મુલાકાતે હું તમને સરકારના જે અધિકારીઓ પ્રતિનિધિ જે હોય એમને હું કંઈ ચેલેન્જ આપું છું કે જગ્યા ખુલ્લી કરી આપો. તમે તે જાઓ, જુઓ કે કઈ રીતે પરિસ્થિતિ ઉપસ્થિત થયેલી છે અને હાલ જે જમીનો જે સરકાર જે લેવા માગે છે એ 40% જમીનોમાં જે ખેડૂતો જે વળતર ચૂકવવું જોઈએ, વળતરની વાત તો દૂર, પણ જે 40% જમીનો એ લોકો ખાનગીકરણ કરશે અને સેલ્ફ હોલ્ડ જમીન પર સરકાર ખાનગીકરણ કરીને મોટું ભ્રષ્ટાચાર અને જે મોટી જે માલ મિલકત છે ખેડૂતોની એ જતી દેખાય છે. એટલે હાલમાં સરકારને જે કલેક્ટર અધિકારી છે એમને આજે હાજર રહેવું જોઈએ, તે હાજર નથી. એટલે દરેક ખેડૂતોના જાડેશ્વર પંથકના જે ખેડૂતો છે એનો રોષ છે. આ રીતની ઓનર્સ મિટિંગ ના થાય એ આવનાર સમયમાં ધ્યાન આપે એવી અમારા તમામ ખેડૂતોની માંગ છે. રસ્તા પહોળા થાય, શહેરના પહોળા થાય, હાઈવેના પહોળા થાય, કોઈ પણ ડેવલપમેન્ટ થાય તો જે તે વ્યક્તિની મિલકત સંપાદન કરવામાં આવે છે, એ જમીન હોય કે મકાન હોય, પણ એનું વળતર ચૂકવવામાં આવે છે. હવે સવાલ એ છે કે ઘણા એવી દલીલ કરે છે કે તમારા ખેતરોની અંદર રસ્તા, પાણી આ બધી સગવડ થવાની ને એટલે આ મફત 40% કાપીએ છીએ. તો સરકાર સીધા કે અડકતરા વેરા એક ગામડાનો માણસ જે ખેતરના શેડે બીડી પીતો હોય ને એ બીડી પર પણ આડકતરો ટેક્સ ચૂકવે છે. તો બધા જ નાગરિકો આ બધા ટેક્સ ચૂકવે છે તો એને રસ્તા, પાણી, ડ્રેનેજ, શિક્ષણ, બાગ બગીચા, આરોગ્ય એ બધું જ સરકારની આપવાની ફરજ છે. તો અમારી શા માટે 40% જમીન મફત કાપી લેવામાં આવે છે? તો જો સરકારનો કોઈ 1976નો કાયદો આડો આવતો હોય તો દિલ્હીની અંદર કાયદા સુધરી શકતા હોય તો ગુજરાત સરકાર પણ આ જે 1976નો કાયદો છે એમાં એમેન્ડમેન્ટ લાવીને કાયદામાં સુધારો કરે અને સમગ્ર ગુજરાતના ખેડૂતોને આ 40% કપાત જમીન જાય છે એમાં ન્યાય આપે તો કોઈ પણ જાતનો અસંતોષ નથી. વિકાસ થતો હોય તો એમાં ખેડૂતો તો રાજી જ છે. અમે વેલકમ કરીએ છીએ, પણ આ 40% જમીન કાપી લેવામાં મફત આવે છે એનો અમારે વિરોધ છે. છેવટે કશું નહીં ને અમને જંત્રી પ્રમાણે જો પણ વળતર આપવામાં આવે તો ન્યાય ગણાશે. આટલું મારી જાડેશ્વરના, તવરાના કે આજુબાજુના બધા ખેડૂતો વતી આ મારી એક માગણી અને રજૂઆત છે. મને આશા છે કે કલેક્ટર સાહેબ આ અમારી વાતને ઠેઠ ગાંધીનગર સુધી પહોંચાડીને આ કાયદાને સુધારીને એનો અમલ પાછળથી જે ખેડૂતોને અન્યાય થયો હોય એને અપાવે એ જ વિનંતી. જય હિન્દ.